વડોદરામાં આજવા સરોવર ભયજનક સ્તરે પહોંચ્યું છે। આજવા સરોવરની સપાટી 213.26 ફૂટે પહોંચી છે। વિશ્વામિત્રી નદીનું સ્તર પણ 25 ફૂટે પહોંચ્યું છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। વિશ્વામિત્રી અને આજવા સરોવરની સપાટી વધી રહી છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, જે પ્રકારે વડોદરામાં વરસાદને લઈને સ્થિતિ છે, વિશ્વામિત્રી અને આજવાની સપાટીમાં પણ વધારો થઈ રહ્યો છે, હાલ શું પરિસ્થિતિ છે? જિજ્ઞાસા, ગઈકાલે જે વડોદરામાં વરસાદ પડ્યો, આ ઉપરાંત હાલોલ અને પાવાગઢ વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો એનું પાણી સતત વિશ્વામિત્રી નદીમાં આવી રહ્યું છે, આજવા સરોવરમાં આવી રહ્યું છે। અત્યારે હાલ જો આજવા સરોવરની વાત કરીએ તો આજવા સરોવર 213.75 ફૂટે છે, જ્યારે વિશ્વામિત્રી નદી અત્યારે કાલાઘોડા પાસેથી 25 ફૂટના લેવલે વહી રહી છે। એટલે ભયજનક સપાટીમાં 1 ફૂટ બાકી છે, 26 ફૂટે આવશે વિશ્વામિત્રી, એટલે ભયજનક સપાટી કહેવામાં આવે છે। અત્યારે આપ જોઈ રહ્યા છો વિશ્વામિત્રી નદીના દ્રશ્યો। ગઈકાલે રાત્રેથી જ નીચાણવાળા વિસ્તારો એટલે કે પરશુરામ ભઠ્ઠા, વડસર, કાંસા રેસીડન્સી, આ જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે। રાત્રે જ 200 જેટલા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે। કાંસા રેસીડન્સીમાં રહેતા લોકો અત્યારે બહાર આવવાની ના પાડી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા એમને પણ બહાર ખસેડવા માટેની તૈયારી કરવામાં આવી છે। વિશ્વામિત્રી નદી અત્યારે 25 ફૂટના લેવલે વડોદરામાંથી વહી રહી છે। જ્યારે પણ વિશ્વામિત્રી નદીનું લેવલ વધે છે ત્યારે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, નાગરિકો ભયમાં રહેતા હોય છે। અત્યારે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, યવતેસર ઘાટ છે એ પણ અડધો ડૂબાયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલ જે રીતે વરસાદ પડ્યો અને સતત પાણી આવી રહ્યું છે, જ્યારે આજવા સરોવર 213.85 ફૂટે પહોંચશે એટલે આપોઆપ પાણી ઓવરફ્લો થઈને બહાર આવવાનું શરૂ થશે। એટલે આજ સાંજ સુધીમાં એ પણ પાણી બહાર આવવાની શક્યતા છે। એને લઈને તંત્ર તમામ તરફ નજર રાખી રહ્યું છે। ફાયર બ્રિગેડની ટીમો હોય કે સિટી બસની બસો હોય, લોકોને સ્થળાંતર કરવા માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। વિશ્વામિત્રી નદીમાં સાંજ સુધીમાં પાણી વધવાની શક્યતા છે અને એને લઈને તંત્ર અત્યારે સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। જી જિજ્ઞાસા। બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ। તો વડોદરામાં વરસાદ પછી ફરી એક વખત આજવા સરોવર છે ભયજનક સ્તરે પહોંચ્યું છે, તો વિશ્વામિત્રીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે। 213.26 ફૂટે અત્યારે આજવા સરોવરની સપાટી નોંધાઈ છે।